મહાનગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 48 જેટલી કલેક્શન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 જેટલી કલેક્શન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સૂકા અને ભીના કચરાના કલેક્શન માટે 48 જેટલી ગાડીઓને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં શહેરમાં 100 જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી યોગ્ય જગ્યાએ ડમ્પ કરીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે। વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે પોતાના ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનો જ નાખી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરાઈ હતી। આ તકે અગ્રણી શ્રી વર્ષાબેન દોશી તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા, વિરેન્દ્ર આચાર્ય તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ શ્રી અર્જુન ચાવડા, શ્રી એસ.કે. કટાર સહિત મહાનગરપાલિકાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। सुरेंद्रनगर महानगरपालिका द्वारा एक कदम स्वच्छता की ओर आज डोर टू डोर कचरा माटे 38 जेटली गाड़ियों ने महानगरपालिका कचेरी पासेथी जिला समाहर्ता अने वहीवटदार श्री केसी संपट साहेब, अमरा प्रदेश भाजपा उपाध्यक्ष बेन श्री वर्षाबेन, नगरपालिका पूर्व प्रमुख बेन श्री जिज्ञाबेन और वीरेन्द्रभाई અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। ટોટલ 100 જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ 1200 ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે। આજે 38 ગાડીઓનું પ્રસ્થાન થયું છે। આગામી ટૂંક સમયમાં 100 જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે। ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।